નમસ્કાર દર્શક મિત્રો, નવી શરૂઆત એટલે ન્યૂ ગુજરાતમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। હું ન્યૂ ગુજરાતમાંથી અમિશ છડિયા આપની સમક્ષ એવી વાત રજૂ કરવા જઈ રહ્યો છું જે આપના પણ રૂવાડા કંપાવી દેશે। સૌરાષ્ટ્રનું મોટામાં મોટું ડિમોલેશન કહી શકાય, જે કદાચ આજે અમે લોકો ગયા હતા, અમારી આખી ટીમ ગઈ હતી, અમારા રિપોર્ટર, એડિટર, બ્યુરો ઓફિસર બધા હાજર હતા અને બધાની આજે અમે ઓછામાં ઓછા એમ કહીએ ને કે બધાને એમ થતું હતું કે શું થશે આ લોકોનું, એવી પરિસ્થિતિ લોકોની જાણવા મળેલી। હવે સૌરાષ્ટ્રનું મોટામાં મોટું જે રાજકોટની અંદર આવેલું છે જંગલેશ્વર વિસ્તાર, આ વિસ્તારની અંદર એવું કહે છે કે લગભગ એવી નોટિસો આપવામાં આવેલી છે કે મંગળવાર સુધીમાં ડિમોલેશન થવાનું છે। હવે ત્યાંના નાના નાના માણસો પરિસ્થિતિ એ લોકોની અત્યંત શું કહેવું, મને શબ્દ નથી મળતા। જે કહીએ ને તો આપણે 1300 થી 1400 મકાન હશે પાડવા માટેના। તો હવે આ લોકો જે નાના નાના વર્ગ છે જાશે ક્યાં, અમે લોકો વિચાર કરતા હતા કે આ લોકોનું શું થશે। હવે આપની સમક્ષ અમે ત્યાં ગયા, એનું બધા વિડીયો છે તમને રજૂ કરી છે। અને જનરલી લોકોનું એવું માનવું છે કે જંગલેશ્વર વિસ્તારની અંદર ખાલી મુસ્લિમ છે, ખાલી મુસ્લિમ જ રહે છે, પણ હકીકત અમે ત્યાં ગયા પછી અમને જાણવા મળેલું કે ના, એવું નથી। ત્યાં 65% હિન્દુ છે અને 35% મોમેડિયન છે, મુસ્લિમ છે। હવે આ લોકોની શું થશે, આ લોકોની એકતા એટલી બધી સરસ મજાની છે, અમે જોઈને ચક થઈ ગયા કે શું વિચાર કરી શકાય, એમ શું બોલવું। અને આ લોકોના જે બેઘર થઈ જશે મંગળવારની અંદર, લોકો રોવે છે, રાડું પાડે છે, ચીસું નાખે છે। તો અમારા એન્કર હતા માયાબેન અને સાથે અકબરભાઈ, જે આપની સમક્ષ બધા વિડીયો રજૂ કરી છે। એન્કર અમારા પોતે આજે બોલવામાં, એમની સાથે વાત કરવામાં એ પોતે એવું વિચારતા હતા કે શું થશે એમ। હા, કલેક્ટરને પછી આવેદન આપવા ગયા, ત્યાંથી જંગલેશ્વર વિસ્તારમાંથી આજે બધા સાથે મળી અને કલેક્ટરશ્રીને આવેદન આપવા ગયા અને ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ, કલેક્ટર સાહેબે એવી વાત કરી કે ભાઈ વિચારીશું, જો આ લોકોનો વિચાર સારો નીકળે અને કદાચ ડિમોલેશન મોડું થાય અથવા તો ન થાય, ભગવાન આપણે પ્રાર્થના કરીએ ન થાય, તો આટલા ઘર છે ઉજળશે નહીં, લોકો જાશે ક્યાં। એ લોકોની પરિસ્થિતિ અત્યારે એવી છે કે લોકોને મકાન પણ ભાડે નથી મળતા। તો સાહેબ, તમે સમજી શકો છો કે આજે એક મકાન આજે ભાડે ગોતવા જવું કેટલું અઘરું છે। તો આજે આટલા પરિવાર છે, 1500-1400 મકાન તૂટી જશે, કેટલા પરિવાર છે, ત્યાં નાના નાના બાળકો છે, નાના નાના વ્યક્તિઓ છે, મોટી ઉંમરના વ્યક્તિઓ છે, દર્દીઓ છે, ઘણાને તો બીમારી એવી છે કે કોઈને તો પ્રેગ્નન્સી આવે એમ છે, કોઈ બેનને હમણાં 31 તારીખે ડિલિવરી આવે એમ છે, એવી વાતો છે। તમને તમારી સમક્ષ આ બધા વિડીયો આવશે, તો તમે જુઓ। આપના સમક્ષ અમે આ રજૂ કરીએ છીએ। હું ન્યૂ ગુજરાત સમાચારમાંથી અમિશ છડિયા। તો નવી શરૂઆત એટલે ન્યૂ ગુજરાત, હું છું માયા સોનસાજરા। આજે આપણે આવ્યા છીએ રાજકોટના 16 નંબર વોર્ડમાં જંગલેશ્વર વિસ્તારમાં, કે જ્યાં 2-4 દિવસમાં ડિમોલેશનનું કામ હાથ ધરવામાં આવશે। તો ચાલો ત્યાંના રહેવાસીઓને આપણે મળીએ અને ત્યાંની વેદના જાણીએ। તમારું નામ શું છે? મારું નામ રાબિયાબેન। તમે કેટલા વર્ષથી આવી છો? 40 વર્ષ ત્યાં રહી છે। અત્યાર સુધીમાં સરકારે શું સહાય દીધી, અમારા મકાન પાડવા ઊભા થયા। અમે ગરીબ માણસ છે, બધી વસ્તી ગરીબ જ છે સાહેબ। લાઈટ, પાણીના નળ, શેરી બધું અમને બધી સગવડ કરી દીધી, તઈ સરકાર ન બોલી કે, અને હવે કહે છે કે મકાન પાડો, તો ગરીબ માણસ ક્યાં જાય? કેટલા દિવસ નોટિફિકેશન આપ્યું છે તમને? કેટલા દિવસથી નોટિસ આપી છે, અલ્ટિમેટમ આપ્યું છે? અમને 1 મહિનો દીધી આવું બધું નોટિસ આવ્યા જ રાખે। આ 7 દિવસની નોટિસ આવી છે આ બધાને, આ લોકોને, પણ હવે 7 દિવસની અંદર એ લોકોને ક્યાંય ભાડે મકાન નથી મળતું।
બરાબર હવે 7 દિવસમાં ઘરની અંદર 3 ઘરના પરિવાર 15,000 ભાડું ભરી આ બધા ક્યાં જાય? આ લોકોને સમય આપો. અમારી એક જ માગ છે કે અહીંથી લઈ ખાલી જંગલેશ્વર નથી, નારોદા વિસ્તાર આવે છે, રાધાકૃષ્ણનગર આવે છે, છેક રિંગ રોડ સુધી આવે છે, બરાબર છે. તો પહેલાં એકવાર નોટિસ આપી, પછી બીજી આપી, અને પછી છેલ્લે 202ની નોટિસ આપી અને 7 દિવસનો અલ્ટિમેટમ આપ્યું કે 7 દિવસમાં તમે જગ્યા ખાલી કરી આપો. તો એ રીતે કઈ રીતે ખાલી કરી આપીએ? એ લોકોએ કલેક્ટર સાહેબે અમારી પાસે ડોક્યુમેન્ટ માંગ્યા, બરાબર. તો કોઈ પણ બધાય મકાનવાળાએ પોતપોતાના ડોક્યુમેન્ટ આપ્યા. બધા આ મફતિયાની જગ્યામાં નથી રહેતા, પણ એકબીજાને ઉત્તર જે લીધેલા હતા એ ડોક્યુમેન્ટ રજૂ કર્યા, બરાબર. આધાર કાર્ડ રજૂ કર્યા. 1981ના ડોક્યુમેન્ટ રજૂ કર્યા, 1974ના ડોક્યુમેન્ટ રજૂ કર્યા. કલેક્ટર સાહેબ એમ કહે છે કે ડોક્યુમેન્ટ રજૂ નથી કર્યા. તો ડોક્યુમેન્ટમાં તો શું હોય કે દસ્તાવેજી પુરાવા તો હોય નહીં. જે કોર્પોરેશનમાં વેરા પહોંચ હોય વેરા પહોંચ રજૂ કરી, પછી લાઇટ બિલ હોય લાઇટ બિલ રજૂ કર્યા, બધું રજૂ કર્યું. તો કલેક્ટર સાહેબનું કહેવાનું એમ છે કે ડોક્યુમેન્ટ પૂરા રજૂ નથી કર્યા. અને એ લોકોએ 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું. આ 7 દિવસમાં ગરીબ માણસો ક્યાં જાય? 7 દિવસના અલ્ટિમેટમમાં અહીંયા જંગલેશ્વર, નારોદરા કોઈ પણ લોકોને ક્યાંય પણ મકાન ભાડે મળતા નથી. બધા એમ જ કહે છે કે મકાન નથી. ખાલી કરવાનું કીધું, ખાલી કરવાનું. આ 1997નું છે. કલેક્ટર, મામલતદાર અને કમિશનર ત્રણેયને મેં અરજી કરેલી છે. 1997 આ સરકારી જમીન છે, વેચાણ ચાલુ છે. પ્લોટ પાડીને પૈસા લઈને વેચાણ કરે છે, એની મેં અરજી કરેલી છે. આ રજીસ્ટર એડીસીને મોકલેલા છે. આનો કોઈ જવાબ એ લોકોએ લખ્યો નથી. આ જમીન વેચાણી ત્યારે આ લોકોએ મેં એને અરજી કરેલી તો એને એ લોકોએ તપાસ નથી કરી. આજે આ વસ્તુને 28 વર્ષ થઈ ગયા. સરકારશ્રી એમ કહે છે કે જગ્યા આ સરકારી છે, સરકારી જગ્યા નથી. આ જે તે વખતે મનોહરસિંહના દાદાએ જે તે થોરાડા વહીશું ને ત્યાંથી પુનર્વસવાટ માટે એ લોકોએ દાદાએ જમીન આપેલી હતી. મનોહરસિંહ જાડેજાના દાદાએ, બરાબર, એની છે. અને આગળની જગ્યા આવે એ છે ને ભૈડિયાની જમીન આવે, બરાબર, વાલારામાના ભૈડિયા તરીકે. અને જે સરકારી દાદાએ જમીન આપી એ છે ને એ ઠક્કર બાબા કોલોની જંગલેશ્વર આ રીતની જમીન છે. તો સરકારશ્રી એમ કહે છે કે સરકારની જમીન છે, તો સરકારની કઈ રીતે થઈ? ભાઈ તમે 60-70 વર્ષ ત્યાં સરકાર હતા તો ત્યારે તમને સાંભળી નહીં ને અત્યારે તમે આ ઘર વિહોણા કરો છો. અત્યારે રમજાન મહિનો આવે છે, બરાબર. રમજાન મહિનામાં આ લોકો રમજાન મહિનાની અંદર રોજામાં ક્યાં જાય? 10માની પરીક્ષા છે, 12માની પરીક્ષા છે. બધાય ગરીબ માણસોના છોકરા ઘર વગરના અને શિક્ષણ વગરના, એનું તો વર્ષ બગડે. આખા વર્ષના 12માની પરીક્ષા, 10માની પરીક્ષા, બધી પરીક્ષાઓ ચાલુ છે. એક ગરીબ માણસો છે આમાં ટકનું લઈને ટકનું ખાય છે, મેડમ. એટલે ખાલી આ લોકો 12 થી 15 હજાર રૂપિયા પગારમાં આ લોકો કામ કરે છે. 12 થી 15 હજાર રૂપિયામાં આ લોકો 10,000 ને 12,000 ભાડું કહે છે. તો 12 થી 15 હજાર કમાતા લોકો ક્યાં જાય અને કેટલું ભાડું પડે ને કેટલું એના ઘરનું ગુજરાન ચલાવે? મકાન કોઈને મળતા નથી. આ લોકોએ જે અસલધારો મેડમ નાખ્યો છે, તો આ લોકો કોટરની ફાળવણી કરે છે. 1 મિનિટ ઉભા રહ્યો ભાઈ. એક જ બોલો. આ લોકો અસલધારો સરકારશ્રી નાખે છે, બરાબર છે. અસલધારો છે તો અસલધારો સરકારશ્રીને કોટરની અંદર કેમ અસલધારો નથી આવતો? કે આ જગ્યાએ હિન્દુનું મકાન હોય છે, મુસ્લિમ ભાઈનું હોય છે, આ જગ્યાએ હિન્દુનું હોય છે. તો સરકારશ્રીને અહીંયા અસલધારો નથી નડતો અને આ જગ્યાએ અસલધારો નાખે છે. જે માણસોને મકાન વેચવા છે એ વેચી નથી શકતા, જેને લેવા છે એ લઈ નથી શકતા. તો અસલધારો આ જગ્યાએ કેમ લાગુ પડે છે? સરકારશ્રીને કોટર ફાળો મોઢા ઉપરથી જાય મોર ઉડી ગયો છે મકાનના વિહોણ થવા માટે. તો આપ જોઈ રહ્યા છો કે પબ્લિક એક ના ઘર બહાર ધંધો મૂકીને આ
કલેક્ટર ઓફિસે જાય છે. છે કે કાયદો અને ઘર વિહોણા થાય છે તેની રીતે શું થાય છે અને આપણે જોશું કે કાયદો કાયદાની રીતે કામ કરે છે અને પબ્લિક છે તે એનું ઘર બચાવવા માટે કરે છે. તો જોઈએ આપણે કે શું થાય છે. અચાનક જ આજે 7 દિવસનું અલ્ટિમેટમ આપેલું છે. એમાં 3 દિવસ તો વયા ગયા છે, હવે રહ્યા છે 4 દિવસ. તો 4 દિવસમાં આ લોકોને ઘર ગોતવાનું છે. તો કઈ રીતે ગોતે? ઘર ગોતવા જાય છે તો એ લોકોને કોઈ ઘર આપવા તૈયાર નથી. ક્યાંક એનો કાસ્ટ નડે છે, તો ક્યાંક એની પોતાની ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ નડે છે કે 15,000 રૂપિયા ભાડું કઈ છે, કઈ રીતે એ લોકો ભરે? અને એ લોકોનું કહેવાનું એવું છે કે અમારી કાસ્ટ છે એ અમારો ગુનો છે, અમે આમાં બધી સમાજ છે, એવું નથી કે મુસ્લિમ સમાજ છે, આયર છે, ભરવાડ છે, કોળી છે, દરબાર છે, બધી કાસ્ટ છે. હિન્દુ મુસ્લિમ એક થઈને રહી છે. તો આજે આપણે એ જોવાનું છે કે હિન્દુ મુસ્લિમ ને કેટલી ધર્મના નામે જે લોકો આ કરે છે તે ખોટું છે કે સાચું છે એ આપને નથી ખબર, પણ એટલી ખબર છે કે આ ક્યાંક ને ક્યાંક ખોટું થાય છે. એ મને નથી ખબર, પણ ક્યાંક ખોટું થાય છે. આ પબ્લિક નું કેવું થાય છે મારું નહીં, પણ હું એમ કહીશ કે આ 4 જ્ઞાતિ અહીંયા રહી છે તો એ લોકો કહે છે કે અમે 60 વર્ષથી રહે છે, તો એ 4 જ્ઞાતિને કોઈ મકાન દેવા તૈયાર નથી. તો એ વિચાર કરો. તુફેઝ સોલંકી મારું નામ છે. મારી રજૂઆત કરવાનો મતલબ ખાલી એટલો જ છે કે અત્યારે આજે પીએમ સાહેબ બહુ મોટી સ્કીમ બહાર પાડે છે કે પીએમ ઘર, પીએમ આવાસ યોજના, કે જે લોકો ગરીબ માણસો છે એને ઘરનું ઘર મળી રહે, કોઈ ગરીબ વ્યક્તિ ઘર વગરનું ના રહે. આવડી મોટી સ્કીમ બહાર પાડી, જાહેરાત કરી, સરકાર જાહેરાત કરે છે કે હરેક ગરીબ માણસને ઘરનું ઘર મળી રહે. તો આ શું અમીર વ્યક્તિ છે બધા ઘર વગરના કરી દેશો, છત વગરના કરી દેશો તો ક્યાં જશે? બધા જે ખરેખર લાભાર્થી છે, જેને ખરેખર ઘરની જરૂરિયાત છે, એ લોકોને લાભ મળતો નથી. 1 થી વધારે વાર જે લાભાર્થી મળી ગયા છે, 1 થી વધારે ક્વાર્ટર મળેલા છે, એમને ઉપરી 2 થી 3 વાર આવાસ યોજનામાં લાભ મળી જાય છે. એનું કોઈ પણ જાતની જાંચ પડતાળ, કોઈ એનું ઇન્વેસ્ટિગેશન નથી થતું. જે ખરેખર લાભાર્થી છે, ખરેખર જેને જરૂર છે, હું તો કહું આ જે ડિમોલેટ કદાચ કરવાનું થાય તો એમને આવાસ યોજના જે કોર્પોરેશન બહાર પાડે છે એની અંદર સીધો લાભાર્થીને લાભ આપી દેવો જોઈએ. જે વળતરની જોગવાઈ એમની પાસેથી લેવાની હોય એ લઈ લેવાય કે ભાઈ તમે દર મહિને જે પેટે હપ્તા આપશો તો તમને ઘરનું ઘર મળી રહેશે. જે ખરેખર લાભાર્થી એને ઘરનો લાભ આપવો જોઈએ. એમને આ રસ્તો, રિવરફ્રન્ટ એ બધું જરૂરી છે કે આ જરૂરી છે? રિવરફ્રન્ટ બ્યુટિફિકેશન માટે છે. પબ્લિક જ ન હોય તો બ્યુટિફિકેશનનું શું કામ છે? બ્યુટિફિકેશન એટલે શોને માટે કરો છો? પબ્લિક માટે, કે પબ્લિકને આટો મારવા આવે, ફરવા આવે. પબ્લિક જે ખરેખર એમની જરૂરિયાત છે એ પહેલાં પૂરી કરો. એની જરૂરિયાત પૂરી થશે તો આપણું ડેવલપમેન્ટ થઈ જશે. છે બરોબર. મારા ફાધર અહીંયા 72 વર્ષથી છે. મારી પાસે એના આધાર પુરાવા, વેરોથી માંડીને સરકારશ્રીએ અમને ગેસની લાઈન પણ આપેલી છે. તો સરકારશ્રી આજે એમ કહેતી હોય કે આ સરકારી જમીન છે તો તમે આદિવાસી વિસ્તારતા ક્યાં? મારા પપ્પાના 72 વર્ષથી અને હું મારું જન્મ જંગલેશ્વરમાં, મારા આટાના 88 વર્ષ હાલે. તો સરકાર આટલા વર્ષથી હુતીથી ગયા. હવે એ એમ કહે કે કાલ ખાલી કરી નાખો. બીજી વાત, એ કલેક્ટર સાહેબે એમ કીધું હોય, મીડિયાને બધાને ખબર હશે, તમે બધા મીડિયાના લોકો, કે અમે એને 2 નોટિસ આપશું અને પછી એને 3જી ફાઇનલ નોટિસ આપશું. તો અટાણે સરકારે અમને બીજી નોટિસમાં સીધું કહી દીધું તમે 7 દીમાં ખાલી કરી નાખો. તો અમારે 7 દીમાં જવું ગયા. અમને કોઈ ભારે મકાન નથી આપતું અટાણે, બરોબર. અને આ વ્યક્તિ અટાણે એવા છે રાજકોટનો, આમાં એને 10 થી 12% ફાળો છે. આ મજૂર વર્ગ અમે કામ કરશી ને તો બેના રાજકોટનું ડેવલપ થાય છે, એમને નથી થતું. મોટા ઉદ્યોગપતિ કોઈ તમને ટેક્સ નથી દેતા, અમારામાંથી ટેક્સ આવે છે. અને સરકાર છે આ બધાનો ધારાસભ્યથી માંડીને બધાને તમે એને પગાર દો. એ બધા ખાલી 8 કલાક નોકરી કરે છે અને અમે 12 13 કલાક નોકરી કરી છે. તો સરકારશ્રીને અટાણ ધ્યાન દોરવું જોઈએ. ધારાસભ્યશ્રીને બધાને કહું, જેટલા લોકો પણ જંગલેશ્વરમાં મત માગવા આવે છે એના સ્વાર્થ હાટું, ત્યારે એ શું વિચારે છે કે મારું થઈ જાય, ત્યારે તમે હાથ પગ જોડીને આવો કે અમને મત દઈજો, અમને મત દઈજો. તો અટાણે અમે દુઃખી છીએ. તો અટાણે કેમ તમે ફોને કોઈ નથી ઉપાડતા? કેમ અમારી વેદના તમે કોઈ સાંભળવા તૈયાર નથી? અમે એટલા કોઈ ભારે મકાન નથી દેતું, 3 દીથી બાયું મારા ખાતું નથી, મકાન મળતું નથી, બધા ટેન્શનમાં છે. મારી ખુદની વાત કરું, મારે ગ્રાઉન્ડ છે પોલીસનું ભરતીનું, બરોબર. મારા ઘરનાને 31 તારીખે ડિલિવરીની ડૉક્ટર તારીખ આપી દીધેલી છે. તો હું મકાન ખાલી કરું, મારા પપ્પા પહેરી લે છે કે હું મારા ગ્રાઉન્ડની તારીખ કરું. હું 2 દિવસે એમને ડિપ્રેશનમાં હો, મારે જવું તો જવું ક્યાં? એમને તમને કદાચ મકાન નહીં મળે તો આગળનો શું તમારો પ્લાન છે? અમારો મકાન નહીં મળે ને એટલે અમારે એટલો જ માંગ છે, જો તમારે 400 કરોડ રૂપિયાની સરકારી જમીન તમે આખરે જે દેખાડેલી છે, તમારે 400 કરોડની જમીન જોતી હોય, આવડી અમારી જંગલેશ્વર વિસ્તારની હું વાત કરું છું, 400 કરોડની જમીન જોતી હોય, અમે દીધી પણ અમને મારી નાખજો.
કારણ કે જો અમે અહીંથી ખાલી કરીને વહી જાય ને એટલે એમાં બીજો અમારી આગળ આધાર નથી. એક અમે વોટિંગ નહીં કરી શકીએ. અમે ભારે રહી તો અમારે વોટિંગ ક્યાં કરવા જવું? તો બંધારણમાં જોગવાઈ છે બેન, 30 વર્ષથી એક પણ વ્યક્તિ ગમે એકને એક જગ્યાએ રહેતો હોય એની આગળ આધાર પુરાવો હોય એટલે એ સરકારી જમીન ગણાય નહીં. તો તમે બંધારણ બધું કાઢી નાખો ને તમારી તાનાશાહી ચાલુ કરો. અમુક પબ્લિક એમ કહે છે કે અમે આઈને આમાં આત્મહત્યા કરી લઈએ. આત્મહત્યા કરવા એ તો કોઈ પ્રશ્નનો સોલ્યુશન નથી ને. તો આત્મહત્યા તો અમને અમારી પાસે તમે એમ કહેતા હોય આત્મહત્યા કરી લે. બે અત્યારના હાલના જંગલેશ્વરના દાખલા દઉં. ડિપ્રેશનના કારણે 2 જણાને એટેક આવી ગયેલો છે. સરકારશ્રી શું મદદ કરવા આવી? એકનું મૃત્યુ થઈ ગયું. સરકારશ્રી શું મદદ કરવા આવી? આ લોકોને તમે ડિપ્રેશન દો. આ ગરીબ માણસ છે બરોબર. ટકનું લઈને ટકનું ખાઈએ. તમારી કોઈને 8 કલાક એસી વાળીમાં બેહીને મહિને ખાતામાં પગાર નથી પડતો. અમારા શેઠથી અમને પગાર દે ને તેથી પગાર આવે. એ અમારે 10 વાર માગવો પડે છે. તમારી કોઈને એસીમાં બેહીને અમારો પગાર નથી થઈ જતો બેન. એટલે આ બધાને ખાસ વિનંતી છે તમે સરકારશ્રી આમાં ધ્યાન દોરો. તમારે હિન્દુ મુસ્લિમ કોમવાદનું બધું રહેવા દો અને બધાય અમે અહીંયા એકથી હરીમરીને રહી બરોબર. અમને નિરાંતે રહેવા દો. સંસ્કાર ઇન્ડસ્ટ્રી એરિયો જો રેગ્યુલર થઈ જતો હોય બેન, સરકારી જમીન હતી, સરકારશ્રીને ખબર છે ખુદની અને મારે બધું એ પુરાવા શીખે. એ રેગ્યુલર થઈ જતી હોય તો અમારું જંગલેશ્વર હુકમ ન થાય. આ પબ્લિકની અને પ્રજાએ જે તમે એકતા બતાવીને આપણે અહીંયા સુધી તમે ટાઈમ કાઢીને આવ્યા એ બદલ અમારો આભાર. અમે તમારો આભાર માનીએ છીએ. બરાબર છે. સાહેબનું કેવું એવું છે કે સાહેબને આપણે એવી રજૂઆત કરી સાહેબને આપણે એવી રજૂઆત કરી કે આટલા લોકોને તમે બેઘર કરવા માંગો છો તો એની માટે કોઈ વૈકલ્પિક જગ્યા, કોઈ ફૂટપાથ છે જેની ઉપર અમે બધા હોઈ શકી? તો કે કઈ બોલ્યા એનો જવાબ ન આપ્યો. પછી અમે બીજી રજૂઆત શિક્ષણની કરી તો ત્યારે સાહેબનો જવાબ એવો હતો કે હું વિચારીશ. તમે કોઈ પણ બીજું આપણે ટેન્શન હવે નથી લેવાનું, સાહેબ વિચારશે. એટલે જે તમને મંગળવારની માનસિકતા છે એ કાઢી નાખો. બરાબર છે. બોલો ભારત માતા કી જય! બોલો ભારત માતા કી જય! હિન્દુ મુસ્લિમ એકતા જિંદાબાદ! જય દ્વારકાધીશ! જય ભારત. શ્રી કલેક્ટર સાહેબ, અમે ઘણા વર્ષોથી આ વિસ્તારમાં રહીએ છીએ કે મારા પપ્પા તેમજ દાદા ઘણા વર્ષોથી આ રહે છે. તમે અમને છેલ્લા 7 દિવસમાં ખાલી કરવાનું કહો છો. તો સાહેબ અમે ક્યાં જાશું? અમે અત્યારે ભાડે રહી છીએ. અમને ખાલી કરવાનું કહે છે. અમે ક્યાં જાશી? અમે જ્યાં ભાડે મકાન ગોતવા જઈએ છીએ તો અમને મળતા નથી. જ્યાં અમને મકાન મળે છે ત્યાં વધારે ભાડું હોય છે અને 20 થી 25 હજાર હોય છે. આમાં અમારું ભણતર પણ બગડે છે. અમારા ભવિષ્યનું શું? અને અમારી પરીક્ષા પણ આવે છે. સાહેબ અમે જશું તો ક્યાં જશું? તો તમારે કૃપા કરવા વિનંતી.